હોય કે આમાં કાં બેહાય હરખા. એટલે મને એમ લાગે કે એના કરતાં સત્સંગ સાંભળવું જોઈએ તો ખ્યાલ આવી જાય. સત્સંગમાંથી ખબર પડે કે આ મનુષ્યની કિંમત કેટલી છે. અરે સત્સંગનો દરરોજ કોન્ટેક્ટ કરવાનો, દરરોજ ઋષિ પ્રસાદ 1-2 પેજીસ વાંચી લેવાનું, એને વાગોળતા વાગોળતા પછી કામે જવાનું આરામથી. આપણને આપણી ભૂલ સમજાઈને સમજાય એવી ખબર પડી જાય કે ખાના પીના સો જાના સબ કામ હૈ પશુ સમાન. ખાવાનું પીવાનું અને સૂઈ જવાનું એ તો પશુઓ કરે. તમે જોજો આ આપણા હાથ ઉપર બારીકમાં બારીક મચ્છર બેઠેલું હોય, નાનું જીવડું હોય, નાનું નરી આંખે દેખાય, નરી આંખે નાનું હોય એ તેવું એની પત્નીને પોયરા હોય કે નહીં? એના બચ્ચા ખરા કે નહીં? કીડીમાં ઘણી સાઈઝ આવે ખબર? કીડી મોટી નાની આમ, એમાંથી એક કીડી તો એવી આવે કે બારીકમાં બારીક કે આપણને એમ લાગે કે આમાં હું કેવું ખાતું હોય ને કેવું આમ. પણ પછી વિચાર કરે એવું એના પોયરા માટે મહેનત એટલી કરે દુનિયાભરની. પેલો કીડો, પેલો કાળો ગોબરમાં આખું ગોળ વીંટાળીને કેવું ભમાવીને લઈ જાય. ડિસ્કવરી જોઈ? ગોળ વાળીને કેવો લઈ જાય ને કેવો હેરાન થાય, એવું એના પોયરા માટે જ ને. તો આવું જ જીવન આપણું હોય તો પછી મનુષ્ય જીવનનો કોઈ અર્થ નથી. ખાના પીના સો જાના સબ કામ હૈ પશુ સમાના. આ તો પશુઓ કરે. મનુષ્યનું જીવન પરમાત્મા સાથે એકાકાર થવા માટે જ છે. જય શ્રી પરમાત્માને મળવા માટે, એનો અનુભવ કરવા માટે. અને અનુભવ કરવા માટેની સારામાં સારી રીત છે, આપ સૌ પ્રેમીજનો સાંભળજો, અને તે છે ઘરના કામકાજ કરીએ છીએ આપણે, સંસારના કામ કરીએ છીએ ને, રિક્ષા, કોઈ પણ ક્ષેત્રમાં જ્યાં નોકરી કરતા હોય એ કર્મ, ઘરમાં રસોઈ બનાવતા હોય, ઝાડુ લગાવતા હોય, સાંસારિક કર્મ, વેપાર ધંધો જે કંઈ કરતા હોય કર્મ, એના દ્વારા જ ભગવત પ્રાપ્તિ થાય. કર્મયોગ. એના માટે આ ભગવદ્ ગીતાનો 3જો અધ્યાય વાંચી લો, ખાલી 9મો શ્લોક વાંચી લો ને. યજ્ઞાર્થ કર્મણો અન્યત્ર લોકો એમ કર્મ બંધના. તમારું કર્મ આપણને કહે છે કે તમારું કર્મ જો કર્તવ્ય કર્મ ન બને, એટલે કે તમારા કર્મમાં સેવા ભાવ જો ન આવે તો એ જ કર્મ તમને બાંધે. હમણાં આપણને કર્મ કરતા આવડતું નથી, એટલે આપણા જ કરેલા કર્મથી આપણે બંધાઈએ છીએ. હમણાં બંધાયા જ કરે. છતાં ભગવાન અર્જુનને નિમિત્ત બનાવીને આ મોકલે છે સંદેશ. પણ એ ભગવદ્ ગીતા વાંચવા માટે આપણે તો રવિવારે પેલું ખાઈને એવું વાંચીએ તો કાં મેળ પડે? જય શ્રી. એટલે આવા મહાપુરુષ પાસે જવાની જરૂર. અને જવાની જરૂર કાં? વાહ પ્રભુ, તારી કૃપાનો કોઈ મળ્યા છે આપણને. બસ એમની અનુભવ વાણી બિલકુલ ગુજરાતી ભાષામાં એ વાંચી લો તો આપણને ખબર પડી જાય કે કામ કેવી રીતે કરવા. એટલે પાછળથી ન કહેવાય તો હમણાં કહી દઉં, બાપુના ઋષિ પ્રસાદના આધારે સાંભળજો. પરમાત્માની સેવા કરવા માટે આપણને સમય, શક્તિ અને સાધન આપીને પૃથ્વી પર મોકલેલા છે. બરાબર વાત હજી ને? સમય 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ આપેલા છે. શક્તિ આપેલી છે, શક્તિ. અને સાધન, આ સાધન છે, આ શરીર આપણે નથી. જય શ્રી. એ પાછું લઈ લેવામાં આવશે. સાધન, સમય અને શક્તિ, 3 વસ્તુ આપી ભગવાનની સેવા કરવા માટે આવ્યા તો ખરા, પણ ભગવાન કાં છે ભાઈ? આપણે તો મંદિરમાં હોદ્યા કરીએ, હવે સેવા કાં કરીએ? ત્યારે ભગવાન
અર્જુનને નિમિત્ત બનાવીને કહે છે ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુન તિષ્ઠતિ, હું દરેકના હૃદયમાં છું ને છું. 9મા અધ્યાયનો 29મો શ્લોક, સમોહમ સર્વભૂતેષુ, દરેક પ્રાણીઓમાં એવો હંતાયો છે, અંદર છે જ. એ છે એટલે આંખ જુએ છે, એ છે તો કાન સાંભળે છે, એ છે તો આ છે. બાકી અહીંયા બાજુમાં ભાઈ રામ બોલો ભાઈ, એ જો ન હોય તો વાહ પ્રભુ, એ જ છે. વાસ્તવમાં એ જ છે, બીજું કોઈ નથી આ સૃષ્ટિમાં. પણ આપણને તે દેખાતો નથી, એટલે આપણી અજ્ઞાનતા શું છે? આ દેખાય તેને જ આપણે હું માની લીધું. આ દેખાય તેને આપણે માની લીધું. આ વાસ્તવમાં તમે જોજો, આ જેટલું કંઈ દેખાય એક સેકન્ડ પણ સ્થિર નથી, એક સેકન્ડ પણ સ્થિર નથી. આજે સાંજે જે આપણું શરીર હતું, આજે સાંજે 6 વાગે, એ અત્યારે નથી હંસાબેન. અને અત્યારે જે છે એ સવારના 6 વાગે આવું શરીર રહેવાનું નથી, બરાબર? પણ એ કેવી રીતના આમ સેકન્ડ કાંટાને કેમ જીયા કરે એ દેખાતું નથી. પણ બરાબર જોવું હોય તો લગ્ન કરેલા તે ફોટા કાઢવું. જયંતિ, તો આખો ફરક લાગે કે નહીં? પોયરું કદાચ ઉઠાવી લાવે તો આપણે અરે તું બંધ કરે ને, જોવા ન ગમે આપણને હમણાંની સ્થિતિ. જય શ્રી. પણ ગુરુજીના જ્ઞાનના આધારે જો આપણે જોઈએ ને, આપણને એમ થાય કે ઓહો હો, આ વિવેક જાગી જવો જોઈએ. ઘણા પહેલાંના રાજાઓ પ્રજાની સેવા કરતા હતા, એટલે એ રાજાઓને 60-70 વર્ષની ઉંમરે વિવેક જાગી જતો ઓટોમેટિક. એને એમ થતું કે આટલા વર્ષો વહી ગયા, સ્મશાન નજીક આવવાની તૈયારી, અને જેના માટે મનુષ્ય અવતાર મળેલો એ તો કામ થયું જ નહીં. આમ કરીને જાગી ગયા. જેવા જાગ્યા, સમજો કે હવન રાતના ખબર પડી તો બીજે દિવસે પોયરાને રાજ હોંપીને, જય શ્રી કૃષ્ણ, રાજા લોકો પહેલાના ઇતિહાસમાં આવે બધું. કેમ કે રાજા લોકોનો એ સેવાભાવથી કામ કરતા, એટલે વિવેક જાગી જતો. અત્યારના રાજાઓને ન જાગે. જય શ્રી ન જાગે. કેમ કે રાજાની ભાષા ખરી આમ પ્રજાનું હિત, પ્રજાનું હિત, બાકી અંદર કાંઈ ન હોય, અંદર કાંઈ ન હોય. એટલે એમનો વિવેક જાગતો. બાકી વિવેક જો જાગતો હોય તો 1-5 વર્ષ ખુરશી પર બેઠા પછી ખબર પડી જાય, માય બાપ હવે મારે બેહવું નથી, એમ ના નહીં પાડે. પણ ના, ફેવી કિક લગાવેલું હોય. જય શ્રી. પેલો બેહવો નહીં જોઈએ. હા, ને મારે કાયમ એ દીકરા એટલા ચાલાક. જ્યારે સંસદમાં એવો ઠરાવ પાસ થયો કે એકવાર ખુરશી પર બેઠા પછી 5 વર્ષ ખાલી બેહે તો એ આજીવન પેન્શન. આવો ઠરાવ પાસ થયો તો બધા કોઈ વિરોધ, કોઈ બોલ્યા નહીં, કેમ કે બધાનો ફાયદો નહીં. આ કેવું અંધેર ચાલે. 5 જ વર્ષ ખુરશી પર બેહે, એમાં હું ધાર મારે કે આખી જિંદગી પેન્શન. જય શ્રી. આ અજ્ઞાનતા છે. જોયું? આ એમાં પોતાનું હિત થાય, આપણું બધાનું કલ્યાણ થાય. એટલે 1 કે 500 ને કેટલા, તેમાંથી 1 કે બોલ્યો નહીં કે આ વધારવાની જરૂર નથી, એમ નથી કીધું. આવું ને આપણું જીવન આવું છે. પરમાત્મા, સમજો, પરમાત્માની સેવા કરવા માટે તો પરમાત્મા ક્યાં છે? દરેકના હૃદયમાં છે, બધે જ છે, બધામાં જ છે. આપણામાં સાસુમાં ભગવાન, સસરામાં ભગવાન, દેરાણી જેઠાણીમાં ભગવાન, દરેકમાં પ્રભુ છે. એવા પ્રભુની સેવા કરવા માટે આપણને સમય, શક્તિ અને સાધન આ આપેલા છે. સમય પૂરો થશે, બધું લઈ લેવામાં આવશે પાછું. જય શ્રી. હવે એ બધું આપીને મોકલેલા, આપણને ખબર ન હતી. એટલે એ જ પરમાત્મા આપણને જગાડવા માટે, આપણે ભાનમાં લાવવા માટે શું કીધું જાણે? સતયુગમાં આદિનારાયણનું રૂપ લઈને આવ્યા. તેત્રામાં રામચંદ્ર ભગવાન
બનીને આવીને દશરથ રાજાના ઘરે, કૌશલ્યના ઘરે જન્મ લીધો અને ત્યાંથી પછી આખી લીલા પૂરી. એમાં એવી એવી લીલાઓ કરી કે એમાં આપણા માટે કોઈને કોઈ ચાવી હોય ને હોય. તમે આખી રામાયણ વાંચો, દરેક પ્રસંગોમાંથી આપણને કંઈ ને કંઈ જીવન જીવવાની ચાવી મળે ને મળે. એ આપણા માટે આવેલા છે. ત્રેતાયુગમાં રામચંદ્ર ભગવાન બનીને અને વળી પાછા સબરીના ઓટલા ઉપર બોર ખાતા ખાતા કહે, માં સબરી પ્રથમ ભગતિ સંતન કર સંગા. હે માં, પહેલી ભક્તિ સંતોનો સંગ કરવો. જોયું? આપણે આપણું કલ્યાણ કરવું હોય, જીવન જીવવાની ચાવી મેળવવી હોય તો અત્યારે ભલે ગમે એવું જીવન, અત્યારે આજની તારીખમાં ગમે એટલું પીખાઈ ગયેલું હોય, બરબાદ થઈ ગયેલું હોય, તો પણ હજુ પણ મોડું થયું નથી એમ કે છે. પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. મારી કથા સાંભળવાની, ઘરે રાખવાનું રામાયણ. કથામાં જ જવાનું એવું નહીં. ઘરે રામાયણ રાખો અને સવારમાં 1 પેજીસ વાંચવાની શરૂઆત કરો. 1-2 પેજીસ વાંચો, મૂકી રાખો. અઠવાડિયા સુધીમાં તો ખબર જ પડી જાય, પછી તમે જિંદગીમાં ન છોડે એને. આવું છે અંદર. અરે મને અનુભવ છે કે આપણે વાંચતા જઈએ ને તો આપણી આંખમાં એટલા આંસુ ભરાયા હોય કે આપણા માટે કેવું કરે છે ભગવાન. આહા, વાહ પ્રભુ, તારી કૃપાનો કોઈ નથી. એવા છે ભગવાન. પણ આપણને ખબર જ નથી. અત્યારે આપણી સ્થિતિ કેવી છે જાણી? અત્યારે આ સ્થિતિ, મનુષ્ય અવતાર, આ જીવન, એની કોઈ કિંમત જ નહીં મળે, ખબર જ નહીં. અને પીખી નાખ્યું જીવનને અત્યાર સુધીમાં. કેવી રીતના જાણી? એમાં દ્રષ્ટાંત આપે છે એમ આત્મજ્ઞાની મહાપુરુષ કે એક ઝવેરી હતું. ઝવેરી જે હીરા માણેક મોતી એ બધું પારખું હતું. એ ઝવેરી એક દિવસે એમની ધર્મપત્નીએ કહ્યું કે આજે મારી તબિયત સારી નથી, એટલે તમે જ્યારે દુકાન પર જાઓ ને તો આવતા વખતે બજારમાં થઈને આવજો ને, જરા શાકભાજી પકડી આવજો. આવું કહ્યું એમની ધર્મપત્નીએ. એટલે ઝવેરી એમની દુકાન પરથી આમ બજારમાં ગયા. હવે બજારમાં શાકભાજી માર્કેટમાં એક માજી હતા, 40-45 વર્ષના. એ માજી શાકભાજી વેચતા હતા. એટલે શાકભાજી વેચવા માટે જે ત્રાજવા હોય ને, ત્રાજવા, એ ત્રાજવાનો ધરો કરવો જોઈએ ને, ધરો. બંને ત્રાજવા હરખા કરવા માટે ધરો જોઈએ. એ ધરો રાખતી હતી, ધરો. તેમાં એક પથ્થર હતો, એક પથ્થર. એ 35 લગભગ 25 વર્ષથી 25-30 વર્ષથી ધંધો કરે. એ પથ્થરને રાખીને ધરો કરતી હતી. એમાં શાકભાજી વેચે આમ કરતાં કરતાં. એમાં પેલા ઝવેરીનું જવાનું થયું. ઝવેરી શાકભાજી લેવા માટે. ઝવેરીએ કહ્યું કે બેન જરાક 1 કિલો ભીંડા આપો ને, જરાક આમ આ શાકભાજી આ આપો ને, આ કિલો તો પેલી શાકભાજીવાળી બેને શું કર્યું, પેલો ધરો મૂકી દીધો આમ પથ્થર ત્રાજવા ઉપર ધરો કરવા માટે. અને જ્યાં મૂકી દીધો અને જ્યાં ઝવેરીની નજર ગઈ, ઝવેરીની આ પથ્થર પર, પથ્થરને જોયો એટલે ઝવેરીને ખબર પડી ગઈ કે આની કેટલી કિંમત છે તે. એટલે ઝવેરી શું કે જાણી, એને કહે છે, બેન આ 1000 રૂપિયામાં આપવાનું. 1000 રૂપિયામાં. પેલી બેન કે આ પથ્થર 1000 રૂપિયામાં? આમ આશ્ચર્ય કરે ને. એટલે પેલા સોનીને એમ કે વળી ઓછા પડતા હોય, 2000માં આપવાની. અરે 2000! આમ તો
ભાઈ આ તો પથ્થર છે, તેમ છતાં તમારે આપવું હોય તો મને આ 2000 હું આપી દઉં. સારું, વાંધો નહીં. તો કે 2000 આપી દીધું, પથ્થર આપી દીધો. 2000 લઈ લીધા, પથ્થર આપી દીધો. પછી પેલા બેન કહે છે કે ભાઈ હવે તો પથ્થર તમે 2000 મને આપી દીધા અને પથ્થર તમે લઈ લીધો, પણ હવે મારે એ જાણવું છે કે આ પથ્થરને લઈને હું 35 વર્ષથી આ ધંધો કરું, પણ તમે આના 2000 રૂપિયા અને આ પથ્થર કેમ, આટલી કિંમત કેમ? ત્યારે પેલો ભાઈ કહે છે, બેન હું આ ઝવેરી છું ને આ પથ્થર નથી, આની કિંમત લગભગ 2 લાખ રૂપિયા આવે. જય શ્રી કૃષ્ણ. જ્યાં 2 લાખ રૂપિયા એવું સાંભળ્યું ને ચક્કર ખાઈને પડી. પછી ભાનમાં આવી ત્યારે વિચાર કરે કે 2 લાખ રૂપિયા, અરે આ તો હું 35 વર્ષથી શાકભાજી વેચ્યા કરું, આ પથ્થર પણ ખબર નહીં પડે આની કિંમત, કારણ કે ઝવેરી હોય તો ખબર પડે ને. જય શ્રી, બોલો ને જય શ્રી. એટલે આજે ખબર પડી. આપણને એમ લાગે કે પેલી માજી ને આશ્ચર્યચકિત લાગે ને એમ આ મનુષ્ય જીવનની કિંમત આપણે હજુ કાંઈ કરી શકતા, ખબર જ નથી કે આ કેટલી કિંમત છે. આની એટલી કિંમત છે આ મનુષ્ય જીવનની કે આપણા જ જેવા જલારામ બાપા વીરપુરમાં ભગવાન થઈને પૂજાય છે. પૂજાય કે નહીં? અહીંયા મંદિર છે કે નહીં? આપણે જઈએ ને આમ કરીએ કે નહીં? હવે એ કંઈ જલારામ બાપા કંઈ આકાશમાંથી આવેલા કે આપણા જ જેવો જન્મ થયો, આપણા જેવો. પણ મને એમ લાગે કે જલારામ બાપા જેવું આપણે પણ કરવું જોઈએ. કેમ કે જલારામ બાપાના ગુરુજી હતા ભોજલરામ. જય શ્રી કૃષ્ણ. ભોજલરામ. અને એ જલારામ બાપાના હશે આગલા જન્મના કોઈ પુણ્ય. જલારામ બાપાએ મંત્ર દીક્ષા લીધી અને સત્સંગ સાંભળ્યો. જેમ આપણે સત્સંગ સાંભળેલું, ભગવાન કૃષ્ણે એડવાન્સમાં કહેલું કે તમને જો કોઈ ગુરુ મળે તો તદ્વિધિ પ્રણિપાતે ને પરિપ્રશ્નેન સેવયા. તમને જો કોઈ આત્મજ્ઞાની ગુરુ મળે તો એમની સેવામાં લાગી રહેજો. જય શ્રી. નિસ્વાર્થ ભાવે, અને બાકીનું પછી થઈ રહે ઓટોમેટિક. સેવાભાવથી કાંઈ કોઈ પ્રશ્ન પૂછવાનો જ નહીં. સેવાભાવથી લાગેલો, નિસ્વાર્થ ભાવથી બાપુના દેવી કાર્યોમાં. તો અંતર્યામી પરમાત્મા દદામી બુદ્ધિ યોગમ, આપે નહીં આપી દે. જલારામ બાપા નિસ્વાર્થ ભાવથી સેવા કરે. અને જલારામ બાપાએ સત્સંગ સાંભળેલો એવો હજુ આપણે સત્સંગ બાપુજી પાસેથી હજુ સાંભળ્યો નથી. હજુ નથી સાંભળ્યો. જો સાંભળ્યો હોય સત્સંગ, જો આપણે સાંભળ્યો હોય તો સત્સંગમાં જે વાત આવે ને એ કોઈ વાત જૂઠી હોઈ શકે, સાચી જ હોય. કારણ કે સત્ય સ્વરૂપ પરમાત્મા માંથી આવે છે. આ સત્સંગ પરમાત્માનું જ્ઞાન જ આવે છે, પરમાત્મા જ બોલે છે આત્મજ્ઞાનીને નિમિત્ત બનાવીને. એટલે આ વાત સાચી. મંત્ર દીક્ષા લીધા પછી આપણે આટલા વર્ષો થઈ ગયા પણ આપણે સત્સંગ નથી સાંભળ્યો. કારણ કે સત્સંગ જો સાંભળે તો તે પ્રમાણે જીવનમાં કંઈ ને કંઈ કોઈને કોઈ સિદ્ધાંત હોવો જ જોઈએ, કોઈને કોઈ લક્ષ્ય હોવું જ જોઈએ, કોઈને કોઈ ટેક લીધી જ હોવી જોઈએ. હજુ આપણે ટેક નથી લીધી. હા, એક ટેક લીધેલી કે આજથી ચા ન પીવાની, પણ તે તો આ વેવાઈને ઘરે પોયરાના લગ્ન થયા, વેવાઈમાં આવ્યો ને તે ચા પીધી પાછી. જય શ્રી. આવી આપણી સ્થિતિ હોય. ગુરુજી કરતાં વેવાઈની કિંમત વધારે છે, ગુરુજી કરતાં સંસારની કિંમત વધારે છે. જય શ્રી કૃષ્ણ. એટલે આ મન જતું નથી. આપણે સત્સંગ સાંભળ્યો નથી. આપણે સત્સંગ જલારામ બાપાએ સાંભળ્યો.
હા, એક વાત મને યાદ આવે.